નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. આમોદમાં દારૂની મહેફિલ ભંગ, 4 વ્યક્તિઓ ઝડપાયા, એક કોંગ્રેસ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ સૂત્ર અંતર્ગત સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. હાસોટ તાલુકાના 22 ગામોમાં ડીજીવીસીએલનું મેગા વીજ ચેકિંગ હાથ ધરાયું. 53 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ. ₹26.86 લાખનો દંડ ફટકારાયો. વાલિયાના દોલતપુર ગામની સીમમાંથી 4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતી એલસીબી. બુટલેગરે ગણોત ઉપર રાખેલ ખેતરમાં બનાવેલ ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ઇસમ વોન્ટેડ. અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારંભ યોજાયો. અંકલેશ્વર આઈટીઆઈના તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા. અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો. પાપા પગલી અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી. માતા યશોદા, ટીએલએમ, નાટ્યકૃતિ, પૌષ્ટિક વાનગી સ્પર્ધાને એવોર્ડ અને સર્ટિફિકેટનું વિતરણ કરાયું. સમની ગામની સરહદ પાસે ઉભેલી એક ઇકો કારમાં કેટલાક લોકો દારૂ પી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વાહનની ચકાસણી કરતા અંદર 4 વ્યક્તિઓ મળી આવ્યા હતા. કારની તલાશી લેતા દારૂની બોટલ પણ મળી આવી હતી. વિશેષ સ્થળ પરથી દિવ્યેશ ઠાકોર પરમાર, સુમિત નરેશ પરમાર, ભાવિક જયેશભાઈ રાવળ અને મહેન્દ્ર નવીનભાઈ પરમારને ઝડપી પાડી પોલીસ મથકે લાવ્યા હતા. તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો છે. જાણવા મળ્યું છે કે ઝડપાયેલા 4 પૈકીનો એક વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. દારૂ વિરોધી કાયદાનો ભંગ કરતા રાજકીય પક્ષના કાર્યકર્તા ઝડપાતા સ્થાનિક સ્તરે ચર્ચાનો માહોલ સર્જાયો છે. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ સૂત્ર અંતર્ગત સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર 1માંથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન દિનેશ કુમાર, ઝુલ્ફિકાર રાજ, વોર્ડ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા ભાજપ પર વોટ ચોરીના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. વિવિધ વિધાનસભાઓના અંદર, વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે. એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે એની એ મુહિમને કોંગ્રેસે મજબૂત કરેલી છે. અને દરેક રાજ્યના અંદર, ખાસ કરીને ગુજરાતમાં આજરોજ આ અભિયાન શરૂ થયો છે. મારો મત મારો અધિકાર. દરેક નાગરિક પોતાની સહી ઝુંબેશ કરીને અને જે મિસકોલ નંબર આપેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ, એ મિસકોલ નંબર પર મિસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને આ મુહિમ આગળ પણ એવી રીતે જારી રહેશે. જે રીતે ભાજપે દરેક વિધાનસભાઓના અંદર જ્યાં પણ કહી શકાય કે વિપક્ષની પાર્ટીના વોટ હોય છે ત્યાં મત કમી કરવાનું, ઇલેક્શનના દિવસે મત ગાયબ થઈ જાય એટલે એને કમી કરવાનું જે કામ કરે છે. અને જે વિધાનસભા, જે મત વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના વોટ હોય એ વોટ વધુ કઈ રીતે ડબલ સંખ્યા થઈ જાય એવા વોટ ચોરી કરેલી છે. એટલે એને ઉઘાડો પાડેલો છે કોંગ્રેસ સમિતિએ. વોર્ડ નંબર 1માંથી વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 3 તારીખથી 10 તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે. ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે. ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મિસકોલ અભિયાન છે, સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે. હાસોટ તાલુકાના 22 જેટલા ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરી 53 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાતા કુલ ₹26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ હાંસોટ તાલુકામાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 37 ટીમો દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, ઓભા, આસરમાં, પાંજોલી, સુણેવ અને અણિયાદરા સહિતના કુલ 22 ગામોમાં વહેલી સવારથી જ વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ 1973 વીજ કનેક્શનો તપાસ્યા હતા, જે પૈકી
53 કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ ₹26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. વાલિયા તાલુકાના દોલતપુર ગામની સીમમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમે ખેતરની ઓરડીમાં સંતાડી રાખેલ 4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાલિયાના નવાનગર ગામ ખાતે રહેતા વાસુદેવ વસાવાએ દોલતપુર ગામની સીમમાં ગણોતે રાખેલ ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને વાસુદેવ વસાવા સ્થળ ઉપર હાજર હોવાની માહિતી મળી હતી. જે મળેલ માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ઓરડીમાંથી ₹4,81,000નો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી વાસુદેવ વસાવાની ધરપકડ કરી સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામના રાહુલ માણીને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારંભ યોજાયો હતો, જેમાં વિવિધ ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 83 જેટલા તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ નવી દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ગ્રીન બેલ્ટ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, રાલીઝ ઇન્ડિયા કંપનીના હેડ ગૌરાંગ ઉપાધ્યાય, પદ્માવતી સોલ્ટના એમડી લલિત ધોખા, ફોર્સોક કેમિકલ કંપનીના એચઆર સમીર મહેતા અને આઈટીઆઈના પ્રિન્સિપાલ જેબી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા દીક્ષાંત સમારંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં આઈટીઆઈના વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 83 જેટલા તાલીમાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં આઈટીઆઈના શિક્ષકો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીટી એમએસડી ન્યૂ દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે તમામ આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત આઈટીઆઈ અંકલેશ્વર ખાતે પણ આજ રોજ કૌશલ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આઈટીઆઈ ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્તીર્ણ થનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન જેમણે કરેલું છે એવા તમામ તાલીમાર્થીઓ કે જેની સંખ્યા લગભગ 83 જેટલી થાય છે, એમને આજ રોજ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય ક્ષેત્ર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 5 જેટલા મુખ્ય મહેમાનો અત્રે હાજર રહેનાર છે અને આ મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે. નમસ્કાર. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લાનો અને સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો, જેમાં આંગણવાડીના બાળકો તેમજ તેની સાથે આંગણવાડીની બહેનોએ વિવિધ પ્રકારની ઝાંખીઓનું પ્રદર્શન કર્યું હતું. વિભાગીય નાયબની કચેરી સુરત ઝોન તેમજ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો 2025 અને સુરત ઝોન કક્ષાનું પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીની સ્પર્ધાનું આયોજનમાં અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ઝોન, સુરત, ગ્રામ્ય ડાંગ, વલસાડ, નવસારી સહિત વાપી સહિત 8 જિલ્લાએ ભાગ લીધો હતો. આ ભૂલકા મેળામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, આઈસીડીએસ ભરૂચના પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરાબેન સાવંત ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો 2025 અને સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન માતા યશોદા એવોર્ડ, પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ સ્પર્ધા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ભૂલકા મેળામાં તમામ જિલ્લાના 3 થી 5 વર્ષના બાળકોએ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટમાંથી બેસ્ટ એવા ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવીને તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. 8 જિલ્લાના વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ, બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ 5 કૃતિઓને એવોર્ડ
ટીચિંગ લર્નિંગ મટીરિયલની 5 શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ એવોર્ડ, ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવેલી વાનગી સ્પર્ધાના સ્પર્ધકોને એવોર્ડ, શ્રેષ્ઠ 3 નાટ્યકૃતિને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તમામ 8 જિલ્લાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે ભૂલકા મેળા 2025નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે 17 થીમ છે એની કૃતિ TLM નિદર્શન રાખવામાં આવેલું છે. તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે, PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે. તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે. તેની સાથે સાથે આપણે બેટી બચાવો, મિશન લાઈફ વિવિધ થીમને લઈ અને આજરોજ ભૂલકા મેળાનું આયોજન કરેલ છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00511. નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે ભરૂચ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં આજે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. વાદળછાયા માહોલ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. કલેક્ટર કચેરી વિસ્તાર, શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેના કારણે માહોલ ઠંડો થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભરૂચ તેમજ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એક તરફ નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે, તેવામાં બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શરદ પૂનમ અને ચંદી પડવાની ઉજવણીના થંગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે માવાઘારી બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે. ભારતીય ઉત્સવો અને તહેવારો સાથે ખાણીપીણીનો વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તરાયણે જેમ ઊંધિયું જલેબી, દશેરાએ ફાફડા જલેબી અને શરદ પૂનમે દૂધ પૌવા, તે જ રીતે ચંદી પડવાની રાત્રે માવાઘારી આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણાપંચ દ્વારા સ્વાદના શોખીનોને તે વેચવામાં આવે છે, જે માટેના ઓર્ડર કેટલાક દિવસો પહેલાં જ બુક થઈ ચૂક્યા છે. ₹660ના ભાવે 1 કિલોગ્રામ માવાઘારીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચમાં સૌથી મોટા પાયે ફાટા તળાવ રાણાપંચ દ્વારા છેલ્લા 47 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે. ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુદ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ભરૂચ ફાટા તળાવ રાણાપંચના પ્રમુખ સનત રાણાના જણાવ્યા અનુસાર સમાજ ઉત્થાન માટેના આ સેવા કાર્યમાં સમાજના કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવાઓ આપે છે. રાણાપંચ દ્વારા છેલ્લા 47 વર્ષથી માવાઘારી બનાવવાનું કાર્ય કરીએ છીએ. સાથે સૌરાષ્ટ્રથી ભાંજી લવજીનું શુદ્ધ ઘી મંગાવીએ છીએ. હાલમાં સૂકા મેવામાં 30% વધારો થયેલો છે.
તેમ છતાં પણ અમે કિલો પર ₹20નો વધારો કરેલો છે. આ સંસ્થાનું કાર્ય અમારી જે બચત થાય એમાં વિધવા બહેનોને મદદરૂપ કરીએ છીએ, કેળવણી ફંડમાં આપીએ છીએ, તેમજ ગરીબોના ઉત્થાન માટે આ કાર્ય અમે કરીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં અનેરો મહિમા છે. એમાં ગુજરાતમાં રહેતા સમાજના લોકો, અહીંયા જે સ્થાનિક લોકો રહે છે એમને ફોન કરી અને ગાડી મંગાવે છે. સાથે સાથે 47 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને એના ઉત્થાન માટે અમારા 60 જેટલા કાર્યકરો મદદરૂપ કરે છે. એ અમને આભારી છે. સાથે મીડિયાએ અમને બહુ સાથ આપ્યો છે અને મીડિયાના કારણે આ સંસ્થા ખુલ્લી ફાટલી ચાલતી છે. અસ્તુ પાઠ. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ પરીક્ષા સંબંધી તણાવ દૂર કરવા માટે કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષા સંભવિત તણાવ દૂર કરવા માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન જીએનએફસી નર્મદા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિષ્ણાત મનોચિકિત્સક ડોક્ટર સાજિદ ડાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મૂંઝવણભર્યા પ્રશ્નોનું સરળ નિરાકરણ મેળવી શકાય તે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપીને આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેમજ ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક તણાવને હલ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ, સરકારી ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકો, આત્મવિશ્વાસ હેલ્પલાઇન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ જે રીતે તમારા અનુભવ હશે કે વાલીઓ પોતાના બાળકની રિસ્પોન્સિબિલિટી ઓછી લે છે. જે આપણા મમ્મી અને પપ્પા આપણી જવાબદારી લેતા હતા ઓછી લે છે. એટલે એક એવો વર્ગ જેની સૌથી મોટી જવાબદારી છે પેરેન્ટિંગની, એક લેખ કરે છે, કોઈ જગ્યા અટકે છે, આખા સમાજને નહીં સુધારી શકે. જે વચ્ચેનો વર્ગ વધે છે શિક્ષક, એની પાસે એક ક્ષમતા છે કે બાળકમાં ઈચ્છિત પર્સનાલિટી ટ્રેટ એ ડેવલપ કરી શકે છે. આજ રોજ ભરૂચ જિલ્લામાં મનોવિજ્ઞાનના વિષય ભણાવતા શિક્ષકો અને ભરૂચ જિલ્લામાં કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇનના 25 જેટલા શિક્ષકો એમ કરી અને કુલ લગભગ 60 જેટલા શિક્ષકોને વિદ્યાર્થીઓના તરુણાવસ્થાના પ્રશ્નો, તેનું નિરાકરણ અને એંગર મેનેજમેન્ટ અંગે ભરૂચના મનસા સાયકોલોજી ક્લિનિકના ડોક્ટર સાજિદ ડે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. થોડા સમય પહેલા રાજ્યમાં જે 7th ડે સ્કૂલની ઘટના બની હતી તે ઘટનાએ આપણા સૌના આંખો ખોલી નાખી છે અને બાળકોમાં વધી રહેલા ગુસ્સાના પ્રમાણને કઈ રીતે કંટ્રોલ કરવું અને કઈ રીતે તેઓના એગ્રેશનને આપણે હકારાત્મક દિશામાં વાળી શકીએ તે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો હોય તેમ લાગે છે. એટલે આજના દિવસે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ભાગ લેનારા શિક્ષકો ટીમ બનાવી અને તેમના તાલુકાની અલગ અલગ શાળાઓમાં જશે અને બાળકોને તરુણાવસ્થાના પ્રશ્નો અંગે, મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપશે, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને ગુસ્સાને કઈ રીતે નિયંત્રણ કરવો તે અંગેનું માર્ગદર્શન પણ આગામી સમયમાં આપશે. અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં છેલ્લા 37 વર્ષથી ફરાર 2 આરોપીઓની છોટાઉદેપુરથી પોલીસે ધરપકડ કરી હતી. પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે છોટાઉદેપુર ખાતે તપાસમાં જઈ બંને આરોપીની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાના આરોપી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રતિલાલ રઘાભાઈ તડવી તથા બોડેલી તાલુકાના રસિકભાઈ નાનજીભાઈ રાઠવા બોડેલી ખાતે હોવાની મળેલી બાતમીના આધારે પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે છોટાઉદેપુર ખાતે તપાસમાં જઈ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા, જેઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બંને આરોપીઓને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. હાંસોટની પંડવાઈ સુગર ખાતે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન 2025-26ની તૈયારીના ભાગરૂપે બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન 2025-26ની
તૈયારીના ભાગરૂપે સુગરના ડિરેક્ટર રમેશભાઈ પટેલ અને તેઓના ધર્મપત્ની હેમલતાબેન પટેલના હસ્તે સુગરના બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું. આગામી સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા અંદાજિત 5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડિરેક્ટર હર્ષદભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, નટવરભાઈ વસાવા સહિતના ડિરેક્ટરો તેમજ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, વર્ક્સ મેનેજર દિલીપભાઈ ચૌધરી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા યોજાઈ હતી. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચનું કીપ ફિટ ગ્રુપને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. સ્પર્ધાના પ્રથમ ક્રમાંકે આવેલ કીપ ફિટ ગ્રુપ દ્વારા આબલેથી ઉતરીમાં ગરબાના ગીતો પર સુંદર અર્વાચીન ગરબો રજૂ કર્યો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્મિતાબેન સોની અને ધ્રુમાલી દેસાઈએ સેવાઓ આપી હતી. આ પ્રસંગે આરસીસીના પ્રમુખ જહાનવી દર્શન, શૈલજાસિંહ તેમજ અન્ય મહિલાઓએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચના કીપ ફિટ ગ્રુપની મહિલાઓની ગરબા રમવાની સ્ફૂર્તિ અને કોરિયોગ્રાફી જોઈ હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આબલેથી ઉતરીમાં ગરબાના શબ્દો સાંભળીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. શબ્દોમાંની માતા પ્રત્યેની ભાવના દિલને સ્પર્શી જાય છે. અંકલેશ્વરની સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સબજેલ ખાતે કેદીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આ ચેકઅપ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર સાજેબ શેખ, જીગર પારેખ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહી જેલના કેદીઓ અને ફરજ પરના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી હતી અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર ભરૂચ સેન્ટર દ્વારા ભરૂચ ખાતે ભવ્ય ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ટ્રેડ મીટથી થઈ, જેમાં ભાગીદાર બ્રાન્ડ્સ અને સપ્લાયર્સ તેમની નવીનતમ અને આધુનિક પ્રોડક્ટ અને નવીનતાઓનું પ્રદર્શન કર્યું, જેણે ડિઝાઇન અને વેપાર સમુદાયને એક મંચ પર લાવવાની કોશિશ કરી. આ ટ્રેડ મીટ બાદ વર્ષ 2025-26 માટે IIID ભરૂચ સેન્ટરની નવી કમિટીનો સ્થાપના સમારંભ યોજાયો. આ નવી સમિતિમાં આર્કિટેક્ટ ચિરાગ વડગામા ચેરમેન, આર્કિટેક્ટ ઉમેશ ચૌધરી માનદ સચિવ, ફૂલચંદ્ર પટેલ ખજાનચી અને હેમંત સુરતી ઉપાધ્યક્ષ સહિત અન્ય કમિટી સભ્યોનો સમાવેશ થાય છે. નવી ટીમને IIIDના રાષ્ટ્રીય પ્રમુખ અને ખજાનચી આર્કિટેક્ટ જિગ્નેશ મોદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા. આ પ્રસંગે તેમણે IIID પ્લેટફોર્મ પર ડિઝાઇન અને વેપાર સમુદાય વચ્ચેના તાલમેલના મહત્વ પર સમજ આપી. માનદ અતિથિ તરીકે હાજર રહેલા જયપુરના NEC સભ્ય આર્કિટેક્ટ અંશુમન શર્માએ IIIDના સમુદાય તરીકેના સકારાત્મક પ્રભાવ પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓ તેમજ નવા સભ્યપદને સક્રિયપણે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. નવા ચેરમેન આર્કિટેક્ટ ચિરાગ વડગામાએ આ વર્ષની થીમ અભિવ્યક્તિ ડિઝાઇનના અભિવ્યક્તિઓનું અનાવરણ કર્યું અને આ થીમ હેઠળ આયોજિત થનાર શ્રેણીબદ્ધ મુખ્ય કાર્યક્રમોની જાહેરાત કરી. આ પ્રસંગે IIID ભરૂચ સેન્ટરના સ્થાપક ચેરમેન અશ્વિન મોદી અને તમામ ભૂતપૂર્વ ચેરમેનોએ હાજરી આપી નવી કમિટીને પોતાનો સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ચરોતર ચેપ્ટરના ચેરમેનોની હાજરીએ IIID સમુદાયની એકતાનું પ્રતીક રજૂ કર્યું. સભ્યો, મહેમાનો અને વેપાર ભાગીદારોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી સાથે આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું, જેનાથી આગામી વર્ષ માટે સર્જનાત્મક સહયોગ અને ડિઝાઇન અભિવ્યક્તિના એક મજબૂત પાયાનું નિર્માણ થયું. મારું નામ આર્કિટેક્ટ જિગ્નેશ મોદી છે અને હું IIID જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ છે એનો રાષ્ટ્રીય પ્રમુખ છું. મને ખૂબ જ આનંદ થયો આજે અહીંયા ભરૂચની જે કમિટી છે, આર્કિટેક્ટ ચિરાગ વડગામાની જે ટીમ છે એ આજે ચાર્જ લેશે ભરૂચના ચેરમેન તરીકે. અને ચિરાગ એવું વ્યક્તિત્વ છે કે જે ભરૂચની ડિઝાઇન ફ્રેટર્નિટી, આર્કિટેક્ટ્સને, ડિઝાઇનર્સને અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોફેશનને ઘણું આગળ લઈ જઈ શકે છે. એટલે
આજે એક ખૂબ સારો દિવસ છે જ્યારે 2 વર્ષ માટે ચિરાગભાઈ ભરૂચની ઇન્ટિરિયર ડિઝાઇન ફ્રેટર્નિટીને લીડ કરશે અને અમે નેશનલ લેવલથી એક જ સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે ડિઝાઇનનો સાથ એટલે આપણા દેશને આગળ લઈ જવાનો એક નિર્ધાર. કારણ કે આપણી જીવનની દરેક પળમાં ડિઝાઇનનું મહત્ત્વ રહેલું છે. ચાહે એ આપણું શહેર હોય, ચાહે આપણું એ ઘર હોય, ચાહે આપણી એ શેરી હોય કે ચાહે કોઈ પણ જગ્યા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ડિઝાઇનના સંગાથે એ જીવનમાં અને ડિઝાઇનના સંગાથે આપણો દેશ આગળ વધી શકે, ડિસિશન મેકિંગમાં અને બધાના સ્વપ્ન સાચા કરવામાં. એટલે આનંદ થયો ઘણો ભરૂચ આવીને, કારણ કે એક નવું ચેપ્ટર પ્રગતિની રાહે ચાલે છે અને અમે નેશનલ લેવલથી પણ એ લોકોનો સાથ અને સહકાર બધી રીતે આપશું અને ભરૂચની પોતાની ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી આગળ વધે એમાં બધા સાથે મળીને ચાલશું એવો નિર્ધાર કરશું આજે. થેન્ક યુ. હું આર્કિટેક્ટ ચિરાગ વડગામા IIID ભરૂચ સેન્ટરનો અત્યારે ચેરમેન તરીકે પદ સંભાળીશ આ 2 વર્ષ માટે. જેમ વાત થઈ એમ પેન ઇન્ડિયા 35 ચેપ્ટર છે, જેમાંથી ભરૂચ એક ચેપ્ટર છે. એમાં અમે લોકો લગભગ 80 જેટલા આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ટ્રેડ મેમ્બર્સ છે. અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક રેસિડેન્સથી માંડીને, એક કમર્શિયલ કોમ્પ્લેક્સથી માંડીને, એક હાઉસિંગ સોસાયટીથી માંડી અને સિટી ડેવલપમેન્ટમાં જે યોગદાન આપી શકે એ આ સંસ્થા યોગદાન આપવા માટે ઘણા કાર્યક્રમો કરશે. સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારતની યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના નવયુવાન રુદ્ર પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રુદ્ર પટેલે આ ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ 2024ના રોજ મધ્યપ્રદેશના કંટની જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી 11 રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે, જે કુલ 22,000 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવો સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રુદ્ર પટેલને આ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામત અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. રુદ્ર પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના 9 રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી અને આજે ભરૂચ આવી પહોંચ્યા છે. આ યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછું રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં 20 થી 22,000 કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે. અને આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા અમે તેમનું સ્વાગત કરીએ છીએ. અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો, એ મેઇન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે. તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્કાર ભારતી ટ્રસ્ટ અને IIT બોમ્બેના એન્ટરપ્રિન્યોરશિપ સેલના સંયુક્ત ઉપક્રમે ઇલ્યુમિનેટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું. યુવા પેઢીમાં ઉદ્યોગ સાહસિક ભાવના વિકસાવવાના હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ સક્રિય ભાગ લીધો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપરાષ્ટ્રપતિથી સન્માનિત પ્રોબોનો ઇન્ડિયા અને લીગલ સ્ટાર્ટઅપ્સના સંસ્થાપક ડોક્ટર કલ્પેશ ગુપ્તા ઉપસ્થિત રહ્યા. તેમણે કાયદા, નીતિ અને ઉદ્યોગ સાહસ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને નવીન વિચારો સાથે નીડર બની આગળ વધવા પ્રેરિત કર્યા. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ તથા આચાર્ય શૈલજા સિંહની ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓએ ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સેશન્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઇલ્યુમિનેટ પ્રોગ્રામે સંસ્કાર વિદ્યાભવનની ભવિષ્યના ઉદ્યોગ સાહસિક ઘડવાની યાત્રાને વધુ મજબૂત બનાવ્યું. ભરૂચના પાલે સ્થિત મક્કા મસ્જિદમાં ઈરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહેલા હઝરત ગૌસુલ આઝમ દસ્તગીરની 11મી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. ઇસ્લામી હિજરી સન ચોથા માસમાં રબીઉલ આખરના 11મી તારીખે ઈદે ગૌસિયાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. ઈદે ગૌસિયા પ્રસંગે મક્કા મસ્જિદમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. હઝરત ગૌસુલ આઝમ દસ્તગીરના મુએ મુબારકની મુસ્લિમ બિરાદરોએ ઝિયારત કરી ધન્યતા અનુભવી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે હઝરત ગૌસુલ આઝમ દસ્તગીરના જીવન ચરિત્ર વિશે હાજરજનોને સુંદર માહિતી પૂરી પાડી હતી. તેઓએ બતાવેલા માર્ગને અનુસરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સલાતો સલામના પઠન અને દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાયું હતું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન
आज रोज शनिचर के दिन मक्का मस्जिद के अंदर सरकार गौसे पाक रदियल्लाहु ताला अन्हु के मुकद्दस महीने रबीउल गौस की निस्बत से मोए मुबारक की ज़ियारत बाद नमाज ज़ोहर मर्दों के लिए ज़ोहर की नमाज से लेकर 3:30 बजे तक और 3:30 बजे से लेकर असर तक माँ बहनों के लिए है। अल्हम्दुलिल्लाह उसमें काफ़ी तादाद में लोग और सलात गौसिया भी अदा की गई। अल्हम्दुलिल्लाह उसमें हमारे जिम्मेदार मस्जिद के हजरात भी हाजिर है और काफ़ी सरकार गौसे पाक के आशिक भी हाजिर थे। अल्लाह तबारक व तआला सबकी दुआओं को कबूल अता फरमाए, आपस में मोहब्बतें अता फरमाए और उसको अल्लाह तबारक व तआला हमेशा हमेशा हमारी नस्लों के साथ कायम और दायम ऐसे मुकद्दस दिन मनाने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम। ઓલપાડ તાલુકાના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કિમ પ્રાથમિક શાળામાં છેલ્લા 28 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલા આચાર્ય દિનેશચંદ્ર પટેલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારંભમાં ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ, ઉપસરપંચ મનોજભાઈ શાહ, પંચાયત સભ્ય દિવ્યેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સતીશભાઈ પરમાર તથા સંઘના હોદ્દેદારો, ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી મહેશભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ નાગરભાઈ લાડ, કિમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ બહેનો, કિમના સીઆરસી અશોક પટેલ, મુળદના સીઆરસી રેશમા પટેલ સહિત દિનેશચંદ્રના પરિવારજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભે કેન્દ્રાચાર્ય પુષ્પાબેન રાવળે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા તથા જિલ્લા કક્ષાએ રોશન કરવામાં દિનેશચંદ્રનો સિંહ ફાળો રહ્યો છે। ગામના બાળકોના ઉપચારક કાર્ય, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, રમત ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા વિવિધ પાસાઓની ચિંતા તેઓ હર હંમેશ રાખતા હતા। પોતાની ફરજને પ્રભુ કાર્ય સમજી 11 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું। સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવા આ આચાર્યના વિદાય પ્રસંગે શાળા પરિવારે તેમને શાલ ઓઢાડી પત્ર તથા મોમેન્ટો અર્પણ કરી ભારે હૃદયે વિદાય આપી હતી। સમારંભમાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં દિનેશચંદ્રની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ વહીવટી કુશળતાને બિરદાવી હતી। પોતાના પ્રતિભાવ વેળા દિનેશચંદ્ર શાળાના બાળકો, શિક્ષકગણ, સંઘ પરિવાર, મિત્ર મંડળ તથા શુભેચ્છકો પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભાવવિભોર થયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના રીટાબેન ખેર તથા સતીશભાઈ પરમારે કર્યું હતું। અંતમાં શાળાના ઉપશિક્ષિકા મૃણાલીબેન પટેલે ઉપસ્થિત સૌ નામી અનામીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। આમોદમાં દારૂની મહેફિલ ભંગ, 4 વ્યક્તિઓ ઝડપાયા, એક કોંગ્રેસ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું। ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ સૂત્ર અંતર્ગત સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। હાસોડ તાલુકાના 22 ગામોમાં ડીજીવીસીએલનું મેગા વીજ ચેકિંગ હાથ ધરાયું। 53 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ, ₹26.86 લાખનો દંડ ફટકારાયો। વાલિયાના દौलतपुर ગામની સીમમાંથી 4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતી એલસીબી। બુટલેગરે ગણોત ઉપર રાખેલ ખેતરમાં બનાવેલ ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો। વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ઇસમ વોન્ટેડ। અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારંભ યોજાયો। અંકલેશ્વર આઈટીઆઈના તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા। અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો। પાપા પગલી અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી। માતા યશોદા, ટીએલએમ, નાટ્યકૃતિ, પૌષ્ટિક વાનગી સ્પર્ધાને એવોર્ડ અને સર્ટિફિકેટનું વિતરણ કરાયું। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર। સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ।